નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિના ઐતિહાસિક વિજયના કારણે દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહનો માહોલ। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સહયોગી પક્ષોની પ્રચંડ જીતની દમણ જિલ્લામાં ઉજવણી કરાઈ। બમ્પર બનાવ્યા બાદ રિફ્લેક્ટર ન બનાવતા થયા અકસ્માત। અને ભાગડાવાડા વિસ્તારમાં કોલેજ નજીકથી મળ્યું માનવ કંકાલ। હવે સમાચાર વિગતવાર જોઈએ। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અને મહાયુતિના ઐતિહાસિક વિજયના કારણે દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। વલસાડમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક આ પરિણામોને વધાવ્યા હતા। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અને મહાયુતિના ઐતિહાસિક વિજયના કારણે દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। વલસાડમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક આ પરિણામોને વધાવ્યા હતા। વાપીના વંદે માતરમ ચોક પર ભાજપ દ્વારા ચૂંટણી પરિણામોને ફટાકડા ફોડીને મોઢું મીઠું કરાવીને વધારવામાં આવ્યા હતા। આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને ભવ્ય વિજય અને સાથે જ ઉત્તર પ્રદેશ અને ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારના ભવ્ય વિજય પાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને વધાવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકાસ મોડલ અને સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને લોકોએ આવકાર્યું હોવાથી આ ઐતિહાસિક જીત આપી અને વધાવ્યા હોવાના ભાજપના અગ્રણીઓ માની રહ્યા છે। भारत माता की जय, भारत माता की जय, वंदे મહારાષ્ટ્રમાં અને ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આખા દેશમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ થઈ એમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ ભવ્ય વિજયની ઉજવણીના રૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર નોટિફાઈડ અને દરેકે દરેક મંડળના મિત્રો સાથે મળીને આજે ઉજવણીના ભાગરૂપે અહીંયા ગુંજન વંદે માતરમ ચોક ખાતે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો। આજનો વિજય માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિકાસનો આખો મોડલ છે। એ વિકાસના મોડલ પર જે રીતે મહારાષ્ટ્રમાં 236 સીટો આજે મહાયુતિને મળેલી છે અને એકલા ભારતીય જનતા પાર્ટીને 132+ સીટો જે મળેલી છે એ ભારતીય જનતા પાર્ટીનો એક મહાન વિજય છે। સાથે સાથે લોકોનો બી જે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકોએ પોતાનો એમ કહેવાય કે જે મહારાષ્ટ્રમાં જે વર્ષોથી આપણે જાણતા હતા કે ભારતીય જનતા પાર્ટી અને જે રીતે એ મહાયુતિ ની સામે મહાવિકાસ આઘાડી જે રીતે ઇલેક્શન લડતું હતું, લોકો એમ કહેતા હતા બહુ નેક ટુ નેક ફાઇટ છે। આ તો વન સાઇડ એક લોકોનો મેન્ડેટ અને લોકોએ જે ભરોસો જે મહાયુતિમાં આજે ભારતીય જનતા પાર્ટીને અને તેના બધા જ યશસ્વી અમારા નેતાઓને જે રીતે મહેનત કરેલી છે, જે કાર્યકર્તાઓ મહેનત કરેલી છે, એના ભાગરૂપે આજે એક વિજય ઉત્સવ આખા ભારત દેશમાં ઉજવણી થઈ રહ્યો છે અને અમે બધા અમારા કાર્યકર્તાઓ સાથે આજે વિજય ઉત્સવ અને દરેકે દરેકને મીઠાઈ ખવડાવીને આજનો વિજય અમે વધાવીએ છીએ। વિજય ઉત્સવ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સહયોગી પક્ષોની પ્રચંડ જીતની દમણ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી। વિજય ઉત્સવ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સહયોગી પક્ષોની પ્રચંડ જીતની દમણ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ એવં દીવના પ્રભારી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં દમણ દિલીપનગર ખાતે આવેલ ભાજપ કાર્યાલયથી એક રેલી યોજીને નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે ફટાકડાઓ ફોડીને એકબીજાને કાજુકતરી ખવડાવીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સહયોગી પક્ષોની પ્રચંડ જીતની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ, માજી સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ શ્રી એસપીભાઈ દમનિયા, ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ આગરિયા સહિત ભાજપના કાર્યકરો હાજર રહીને આ યાદગાર પળની ઉજવણી કરી હતી।
हमारे राष्ट्रीय अध्यक्ष JP नड्डा जी के नेतृत्व में भारतीय जनता पार्टी ने एक भारत श्रेष्ठ भारत का नारा दिया था और यही नारे के साथ हम विकसित भारत का संकल्प लेकर चल रहे हैं। और इस विकसित भारत को संकल्प का पूरा करने के लिए महाराष्ट्र जीतना हमारे लिए बहुत ज़रूरी है और इसलिए हमारी पार्टी ने इस चुनाव में एक नारा दिया था कि एक है तो सेफ है और यही नारे को महाराष्ट्र की जनता ने अपनाया है और यही नारे को साकार करते हुए महाराष्ट्र की जनता ने देश भर के कश्मीर से लेकर कन्याकुमारी को संदेश दिया। नारो गलत है તમે બટેંગે તો કટેંગે વાળો છે નહીં કન્ટિન્યુ महाराष्ट्र की जनता ने यही नारा को सार्थक करते हुए देश भर को यह संदेश दिया है कि आदरणीय प्रधानमंत्री के नेतृत्व में कश्मीर से लेकर कन्याकुमारी तक भारत अखंड है, भारत सुरक्षित है, भारत आत्मनिर्भर है। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો વિરામ બાદ આપ જોઈ શકશો બમ્પર બનાવ્યા બાદ રિફ્લેક્ટર ન બનાવતા થયા અકસ્માત અને ભાગડાવડા વિસ્તારમાં કોલેજ નજીકથી મળ્યું માનવ કંકાલ। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ R&B વિભાગની બેદરકારી સામે આવી છે। બમ્પર બનાવ્યા બાદ રિફ્લેક્ટર ન બનાવતા થયા અકસ્માત। વલસાડ R&B વિભાગની બેદરકારી સામે આવી છે। બમ્પર બનાવ્યા બાદ રિફ્લેક્ટર ન બનાવતા થયા અકસ્માત। રસ્તા બનાવવાની જગ્યાએ રાતોરાત સ્પીડ બ્રેકર બનાવતા આ અકસ્માત સર્જાયો છે। રાતોરાત સ્પીડ બ્રેકર બનતા વાહન ચાલકોને સ્પીડ બ્રેકર ખબર ન પડતા સર્જાયો અનેક અકસ્માત। બાઇક પર જઈ રહેલી મહિલા સ્પીડ બ્રેકરના કારણે ચાલુ બાઇકથી નીચે પટકાઈ હતી। મહિલા બાઇકથી નીચે પડતા પહોંચી ઈજા। બાઇક પરથી મહિલાના પડવાનો વિડીયો નજીકમાં યુવાનના મોબાઈલમાં થયો કેદ। વલસાડના તિથલ રોડ પર આવેલ રીના પાર્કમાં લગી આગ। વલસાડ તિથલ રોડ પર આવેલ રીના પાર્કમાં આગ લાગી હતી। રીના પાર્કમાં આવેલ B1 એપાર્ટમેન્ટમાં આ આગ લાગી છે। છેલ્લા ઘણા સમયથી બંધ ફ્લેટ હોય જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। આગના પગલે આ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં પ્રયાસો હાથ ધરાયા હતા। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો વિરામ બાદ આપ જોઈ શકશો અને ભાગડાવડા વિસ્તારમાં કોલેજ નજીકથી મળ્યું માનવ કંકાલ।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં કોલેજ નજીકની મળ્યું માનવ કંકાલ। વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં કોલેજ નજીકથી એક માનવ કંકાલ મળ્યું હતું। ક્ષતવિક્ષત હાલતમાં માનવ કંકાલ મળ્યું છે। ક્રિકેટ રમતા બાળકોએ ઝાડીઓમાં કંકાલના અવશેષો જોયા। સરપંચ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। વિખરાયેલી હાલતમાં માનવ કંકાલના અવશેષો મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ક્યાંથી લાવેલા કૂતરાને કોઈ શું કેવો નહીં ખબર એ તો બધા રીતે હા એટલે સ્મેલ એવું આવે તો ખબર પડી જાય ને આ તો આજરોજ બાગડાવાડા ગામે નવીનગરીના વિસ્તારના પાછળના ભાગે એટલે કે સાયન્સ કોલેજનો પાછળનો ભાગ પણ આવે એ વિસ્તારમાં નવીનગરીના નાના છોકરાઓ ત્યાં રમતા હતા અને ત્યાં ક્રિકેટ રમતા હતા। ક્રિકેટનો બોલ કંઈક ત્યાં ગયો એટલે એમણે જોયું કે ત્યાં કોઈ ખડકા ને એવું પડેલું હતું। એમણે ટેલિફોનથી મને જાણ કરી એટલે હું ત્યાં આવીને જોયું તો હ્યુમન બોડીના અમુક પાર્ટ્સો 10-15 ફૂટ 20 ફૂટે પડેલા હતા। બે ત્રણ પાર્ટ્સમાં પડેલા હતા। ખોપડીનો ભાગ તેમજ કમરનો ભાગ પડેલો હતો એટલે ત્યાં જોયું તો હ્યુમન બોડીના જેવા જ લાગ્યા। એટલે પછી મેં પીઆઈ સાહેબને જાણ કરી કે આવી રીતના બોડી અહીં મળી છે, હાડકા જેવા પડેલા છે, તો તમે આવીને તપાસ કરો કે શું છે અહીંયા। શું લાગે છે પ્રાઇમરી ધોરણે શું હોઈ શકે? કોઈની હત્યા થઈ હોય તેવું લાગે છે ખરા? ના, એવું તો નહીં લાગે। આજુબાજુના વિસ્તારમાં બી કોઈ વ્યક્તિ ગાયબ થઈ ગયો હોય એવું મને કોઈ જાણ થઈ નથી અને પોલીસ ફરિયાદ બી કઈ થયેલી નથી। અંદાજે કેટલા વર્ષ કેટલા ટાઈમ જૂની લાશ હોઈ શકે? આશરે મહિના 1.5 મહિના પહેલાંની હોઈ શકે એવું લાગે છે। ડિકમ્પોઝ થયેલી છે, માત્ર હાડકા જ છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિના ઐતિહાસિક વિજયના કારણે દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહનો માહોલ। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સહયોગી પક્ષોની પ્રચંડ જીતની દમણ જિલ્લામાં ઉજવણી કરાઈ। બમ્પર બનાવ્યા બાદ રિફ્લેક્ટર ન બનાવતા થયા અકસ્માત। અને ભાગડાવાડા વિસ્તારમાં કોલેજ નજીકથી મળ્યું માનવ કંકાલ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।